સામે આવે તો બોલીએ ને સાહેબ અમારા બધું કાયદેસર એટલે એ લીગલી ને આપડે ખોટા તમારી જમીન અમને આપી દેવાની ત્યાં જવા તૈયાર છે. તમારી નામ સત્તા હોય હા બસ 2 દિવસમાં અમારા કાકા પ્રશ્ન જો મને હમણાં એવું કીધું રસ્તાનું બે દિવસમાં કઈ બગડી નહીં જવાનું છે પણ અમે કહીએ છીએ કે બે ફોન કરીએ છીએ તમને ધીરજ નથી અમે તમને આ જમીન આપતા હશે તમને ધીરજ નથી તમારા કહેવાથી 25% ચલો આ 50% થાય એવું તો 25% કરો ધીમે ધીમે કરો ના પણ એમને એટલું કહીએ અમને કેવું લાગતું હોય અમને કેવું લાગતું હોય તમે 2 દિવસમાં તમે કામ નહીં પડવા હોય તમારે તો અમને સાહેબ અમારી જમીન કોને કેવું લાગતું હોય 2 દિવસની એવું નથી ખોટી રીતે પણ અમારી જમીનમાં અમે કઈ બી જગ્યાએ છે અમારી જમીનમાં અમારી જમીનમાં છે રજૂઆત કાલે બી ગયા અમે કોઈ જવાબ કાલે બી ગયા અમે સાંભળવાની કોઈ કરવું પડે અમને માલિકને ખબર નથી કઈ એમાં એ જ કહું છું ને એ ચેક થાય એનો ના પણ અમને પછી અમારે તમારી પર વિશ્વાસ જ નથી અમારે જવું નથી ક્યારે એક વિષય છે તો એનો મતલબ એવો થોડો બીજા વિષયમાં વિશ્વાસ જ નથી ને એમાં અમે એવું રાખોડ સાહેબ આ ભાઈ એમ કે કોર્ટમાં વિશ્વાસ હતો તો વિશ્વાસ જ નહીં એવું થોડી હોય નામદાર મામલતદારને એમને બરોબર બતાવીને એમને તમારે તો શું થાય છે એ જોયું બરોબર 23 તારીખે રાખો સર ગામસભામાં આગળ છે 2 જણ અમે નહીં આવી 2 જણ નહીં આવે બધાની સામે ગામમાં આવીને બોલ બસ કામ તો એ ના હવે સમજાણું મને એ કામ તમે એટલું કરે કે અત્યારે અમથું બી રોડની વાત જ નહીં રોડ છે રોડ છે જે દિવસ તે દિવસ કઈ ચેક કરવાનું છે તમે જવાબદારી લો છો નહીં સાંભળવાની તક તો આલવી પડે ને યાર આ તો એ યસ કે છે તો તમે જવાબદારી લો છો ને એટલે જ કહું છું અમારું કામ ચેક કરાવી ગયા
પ્રશ્ન અલગ છે. એનો મતલબ એવો થયો વર્તન ન મળ્યું તો એનો મતલબ આ બધું બંધ કરાવી દો. ત્યાં સુધી બંધ કરાવી દો ત્યાં સુધી એવું હોય ને. સિવાય સંપાદન જાહેરનામું બહાર પડ્યું હોય, પછી જાહેરનામું બહાર પડ્યા પછી સંપાદન થયું હોય, સંપાદન થયા પછી એને વર્તન થયું હોય. પેલી બાજુ લઈ લે બાવલા મોકલો તું બાવડા ટકાલાને લઈ જતો હોય લઈ ગયા ત્રણ દિવસ સાહેબ ને સાહેબ બોલાવે તમે સવાર તમે કોઈ સાંભળો બોલો સાંભળતા નહોતા તમે બધું બતાવ્યું તારીખે ફરી જોઈ લેજો. મેઇન પ્રશ્ન જ આ છે. ખાવ તમે પેલા ચેક કરીને બોલો કાયદેસર પેલા હું થાવ પછી તમે એનો મતલબ 23 તારીખ એનો મતલબ એમ નથી કે હું એ ખોટી વસ્તુ તો પછી 23 સુધી નામ કોનું રમત ગમત વિભાગ સાંસ્કૃતિક સરદાર સરોવર તો સરદાર સરોવરમાં સાહેબ નામ જુઓ તો કેનાલ નામ આવે એવું જોવા જતો કેનાલ માટે વાપરો ને 94માં નિગમના નામે એની નોંધણી બતાવો પછી કેનાલ તમે એસઓઈ નામ આવે તો સરદાર સરોવર નંબર નર્મદા નિગમના અધિકારી જોઈએ સાહેબ એસઓઈ ના આવે તો પણ શબ્દ કેનાલ ને તો પેલી વાજે છે પેલી વાત કરી આ બધો કઈ ઇસ્યુ ના આવે બધું શાંત નથી આ તો એક દિવસ એ તો બંધ કરવું પડે હવે એક દિવસ વાંધો હોય તો બંધ કરવું પડે એને પ્રોબ્લેમ છે કરે તો કઈ ના તમારે પ્રોબ્લેમ નથી તો એની ટાઈમ લિમિટ કાયદેસર હોત ને કે આ થઈ શકતું હોત તો આપણે એમ ના હા તો એ કેનાલ નો વર્ક ઓર્ડર બતાવે ને આપણને તો આપણે એગ્રી કેનાલ નો વર્ક ઓર્ડર લાવે બરાબર બતાવો કેનાલ નો વર્ક કેનાલ બનવાની સાહેબ જુઓ બંને બાજુ આવે કેનાલ નો વર્ક ઓર્ડર લાવો કેનાલ બનવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઘાટનો ઓર્ડર હોય કેનાલ નું પાણી ક્યાં લઈ જવાનું
એટલે મારે એમ કેવું છે કે તો પછી 2 દિવસ અમારે કહેવાનું એની પાસે જાઓ કે કમ્પ્યુટર અમે ક્યાંય જવું નથી. અમે અહીંયા જમીન ઉપર રહીશું. અહીંયા 2 દાડા તમે ગ્રામ સભા થાય છે ત્યાં સુધી રાહ જુઓ. નહીં તો આ લોકો તમારું આના પછી હેતુફેર કરવો પડે. હેતુફેર થયા પછી તમારું આ પ્રોજેક્ટ હેતુફેર બી થયો નથી. આ લોકોને મળ્યું નથી હોતું તો પછી કઈ રીતે એ થઈ શકે? રાતના છે કે કેનાલ બનવાની હતી હવે એ તમે કહો છો ને ચેક કરવું પડશે ને કાંઈ હું એ કોઈનો વિરોધ નથી. હવે વિરોધ નથી. તમને વહેલા ચેક કરવાનું કહીએ છીએ. નક્કી કરી બપોરે મેં હતા હમણાં બોલાવો તો તમે તેવી માંગેલી કે હા માંગી નથી તમે સામેથી જ કીધું સરદાર સરોવરની લઈને આવો ને એસઓયુને આમાં લાગતું વર્ગતું નથી. સરદાર સરોવર અલગ છે. અને એ બી ચેક કરો હેતુ ફેર થયેલો છે ભાઈ હેતુ ફેર કરવો પડે.